મિત્રો નમસ્તે. વાડીમાં છું, ખેતરમાં. વેકેશન છે લાંબા દિવસનું. અમારા એક માણસ હતા ને, એ માણસ નથી અને બીજા માણસ રાખ્યા નથી. મારે વાત કરવી છે શ્રમની, પરિશ્રમની, કામની અને તંદુરસ્તીની, મનની તંદુરસ્તી અને શરીરની તંદુરસ્તીની. અત્યારે સવારમાં બહુ વહેલો ઉઠીને કામ કરતો હોય વાડીમાં. બપોર પછી ઠંડો પોર થઈ જાય ત્યારે અમે નીકળીએ, બાળકોને થોડીક તાલીમ આપીએ પ્રકૃતિના ખોળે. ખેતરમાં તો કામ કોઈ દી ખૂટે જ નહીં ખેડૂતને કરે. એટલે કામ ઘણા બધા હોય. અમારા એક માણસ હતા, આમ તો વર્ષોથી માણસ વગર કોઈ દિવસ ખેતર રહ્યું નથી. પહેલાં જ્યારે હું નોકરીએ લાગ્યો ને ત્યારે બધું હાથે જ કરતો, બધું ટોટલી હાથે કરતો. પછી વચ્ચે આપણે એમ થાય ને કે હવે માણસ રાખીએ, પણ માણસ રાખ્યો ને એટલે હું આળસુ થઈ ગયો, કામ કરતો બંધ થઈ ગયો. કેટલાય વર્ષો પછી હમણાં અમારે ઉકાભાઈ હતા ને, ઉકાભાઈ એના બીજા કોઈ બગીચા રાખ્યા છે એટલે એમાં વહી ગયા. એટલે પછી હું બીજો માણસ મેં રાખ્યો નહીં. નક્કી કર્યું કે સવારમાં સાફ સફાઈથી લઈને પાણી વારવાનું અને નાના મોટા કામ હોય ને, નીંદણા બીંદણા આ તે વાવવું આ તે બધું વગેરે, એ કામ આપણે કરવાનું. મિત્રો કામ છે ને, કામ ક્યારેય છોડવું નહીં, ક્યારેય નિવૃત્ત થવું નહીં. કામ કરીએ ને જ્યારે પરસેવો પાડીએ. હું અત્યારે સવારનો એકદમ આમ તો પરસેવેથી લબઝબ હતો, થોડીક વાર બેઠો એટલે આરામ થયો છે. એ જ્યારે પરસેવો આવે ને, ધમણ ધમાઈ જાય ને, પછી જે રિયલાઇઝ થાય છે, જે શ્રમિકો હોય ને, જે કામ કરતા હોય ને, એને જ ખબર હોય. આપણને ઘણી વખત એવું થાય ને કે આ લોકો શ્રમિકો, એની પાસે કશું જ નથી અને કેમ કામ કરી શકતા હશે, કેમ જીવન જીવી શકતા, એની પાસે કાંઈ છે જ નહીં. મિત્રો કાંઈ ન હોય ને ત્યારે શ્રમ હોય. જે માણસ અતિ કામ કરતો હોય ને, ખૂબ આમ પરસેવો પાડતો હોય, તમે જોજો એને જીવવાનો એક ધબકાર એ અંદરથી ક્યાંકથી મળતો હોય છે. એ સાધનોમાં ન હોય, સંપત્તિમાં ન હોય, કાંઈ ન હોય તો એ મજા આવતી હોય. અને આ મજા સાચી છે. કાંઈક હોય ને મજા આવે ને, એ તો સાધનોની મજા છે. એ અંદરની કોઈ સંપત્તિ કે સંપદા નથી. વગર સાધનો એ જે જીવન જીવવાની મજા આવે ને, એ સાચો જીવનનો ધબકાર છે. મને એવું લાગે છે મિત્રો, હેનરી થોરોએ તો ઘણીવાર કીધું છે કે તમે જ્યારે ડિપ્રેશનમાં આવો કે તમને જીવનમાં કંટાળો આવે ને, ત્યારે તમારા ખેતરમાં જઈને ખેતરનો ક્યારો ખોદજો, ભૂખ્યા તરસ્યા છોડોને પાણી પાજો, એના ખામણા બનાવજો, તરસ્યા પશુઓને પાણી પાજો, ભૂખ્યા પશુઓને કે ચારો નાખજો. આ બધું છે ને, એ જીવન જીવાડે છે. એ જીવનનો અંદરનો ધબકાર. ખંડિત થયેલો માણસ પ્રકૃતિના ખોળે શ્રમ કરે ને ત્યારે નવપલ્વિત થઈ જાય, પાછો ઊભો થાય છે, અંદરથી પાછો મંડાય છે. સમજો, આ મંડાણ આપણને ક્યાં મળે છે? શ્રમમાં મળે છે. એમાં શ્રમ, ખેતીનો શ્રમ, કારખાનાના શ્રમ કરતાં ખેતીનો શ્રમ એ તો અતિ પવિત્ર, અતિ શુદ્ધ છે. ફેફસા ધમાય છે, શુદ્ધ ઓક્સિજન મળે છે, શરીર તો તંદુરસ્ત રહે જ છે, સાથે સાથે મન પણ તંદુરસ્ત થાય છે. વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. જે માણસ વ્યસ્ત હોય ને શ્રમની અંદર, એ તંદુરસ્ત હોય. શરીરનો ગુણ છે તંદુરસ્ત, અને એ મસ્ત હોય, એ મનનો ગુણ છે. એટલે જે વ્યસ્ત હોય, મસ્ત અને તંદુરસ્ત હોય માણસ. મને એવું લાગે મિત્રો કે જ્યારે તમે છે ને આ બધા આપણે ફાર્મ હાઉસને કરીએ ને, ખેતરને, કોઈ ઉદ્યોગપતિ હોય, ખૂબ પૈસા હોય, કાંઈ ઘટતું ન હોય, એ માણસને એમ થાય જીવનમાં મજા નથી આવતી, કંટાળો આવે છે. ઘણી વખત આવા માણસો આત્મહત્યા કરે છે, નથી કરતા એવું નહીં. આમ સંપત્તિના ઢગલા ઉપર બેઠો હોય છે, બધું જ હોય, છતાં આત્મહત્યા કરે ત્યારે આપણને એમ થાય ને ખૂટ્યું હું. મિત્રો આવું કંઈક થાય ને ત્યારે, અથવા તો જે લોકો ધનાઢ્ય માણસ છે ને, એણે એક વખત શું કરવાનું? હાવ કોરું ધાકોડ ખેતર રહેવાનું, બગીચો તૈયાર નહીં, પૈસા દઈને નહીં, એટલે ઝાઝા પૈસા દઈને હાવ કોરું ધાકોડ ખેતર શેઢાઈ પારા હમા કરવા પડે એવું હોય ને, ત્યાંથી ખેતર લેવાનું. ભલે 2-5 વીઘા જ હોય એ ખેતરને પછી છે ને હાથે ભલે 2 માણસો મજૂર ભેગા રાખે, પણ પોતે એમાં કામ કરવાનું. એના શેઢા પાળા ખોદવાના, એને છે ને વંડા કરવાના, એમાં કૂવો બનાવવાનો અથવા બોર કરવાનો, એમાં મોટર ઉતારવાની, ખેતરને ખેડવાનું અને એને પાવાનું. એમાં પછી રંગબેરંગી ફૂલ છોડ વાવવાના, એમાં કેટલાય ફળોના વૃક્ષો વાવવાના અને કંઈક વાવેતર શાકભાજીનું કરવાનું. આ બધું કરવાનું, હાથે કરવાનું, એ બધું જોવાનું, એની સાથે રહેવાનું. મિત્રો તમે જોજો, એક વખત એમ લાગે ને જીવનમાં કંટાળો આવે છે, કાંઈ મજા નથી આવતી, પણ આ પ્રકૃતિનો, આ નિસર્ગનો ધબકાર હૃદયને એવું આમ આકર્ષણ આપશે ને, એવી એને મજા આવશે ને, એમાં ખોવાઈ જાય, સમોહિત થઈ જાય મિત્રો એમાં. એટલે આ છે ને હાથે કરીએ ને તો જ આ સમજાવી શકાય. હું ગમે એટલું બોલું ને
તોય એ તમને એમ લાગે સાચું છે, પણ એ આનંદ કેટલો છે ને એ તો ખરેખર કરીએ ત્યારે ખબર. આ વસ્તુ એવી છે ને મિત્રો કે સ્વભાવ છે ને વ્યસ્તતાનો તો હોય જ છે, આપણો કામનો સ્વભાવ હોય, એ માણસો કામ કરે જ, પણ જ્યારે આની અંદર ડૂબો ને આમાં સમોહિત થઈ જઈએ ને એટલે એમ લાગે કે કંઈ હજી આમ કરવું જ છે, ખાવું ન સાંભળે, હુંય ન સાંભળે. અને આવું જ્યારે જીવન થઈ જાય ને ત્યારે જીવનનો ધબકાર સંભળાય છે મિત્રો. એટલે સરસ મજાનું કામ કરતો હતો અને આમ લાગતું હતું, કામ કરતો કરતો વિચારતો હતો કે માણસ જે ખૂબ પૈસાવાળો હોય ને એ માણસ ભૂલો પડેલો છે, એને મજા નથી આવતી ને કે એની પાછળનું કારણ શું છે કે એ નાનું કામ નથી કરતો, શ્રમ નથી કરી શકતો. માનો કે હું પ્રોફેસર છું, તો પ્રોફેસર વાળી આવે ને તો હું ઘણી વખત કામ કરતો હોય એટલે ઘણાને એમ થાય કે આ સાહેબ મજૂર જેવું કામ કરતા હોય છે. એટલે આ કામ કરીને એક વખત એનો આસ્વાદ તો માણો. ઘણાને એમ થાય, મને આજે એક કોમેન્ટ મળી કે સાહેબ આવું કામ કોલેજે કરો છો. મિત્રો મને એણે એવું લખ્યું કે કોલેજે કામ કરતા હોય ને સારો હેતુ હશે કે સાહેબ આવો એનો કોલેજનો એક વિડીયો મૂકવા આવો. મિત્રો કોલેજે મારો સ્વભાવ જ વ્યસ્તતાનો છે, શ્રમનો છે, બહુ કામ કરું છું બધે, જ્યાં હોય ત્યાં, અને કામ કરીને વ્યસ્ત રહીએ તો જ મસ્ત રહીએ છીએ. અને જ્યારે તમે આટલું બધું કામ કરીને હાંફીને થાકીને જ્યારે આમ લાગે ને કે હેપીનેસ અનુભવાય છે, ત્યારે તમે પુસ્તક લઈને કોઈ વાંચો અથવા ઓડિયો પુસ્તક વાંચો કે પછી પુસ્તક વાંચો, ત્યારે તમને ખરેખર જીવનના ધબકાર, જીવનનું આયોજન, જીવનની એક પ્લાનિંગ મળે છે મિત્રો. આપણે કહીએ પ્રોગ્રામિંગ, અંદરથી ભવિષ્યના આપણે સ્વપ્ન કરીએ, શમણાઓ કરીએ. સિગમન્ડ ફ્રોઈડ કહે ને કે પ્રોગ્રામિંગ કરવું, ભવિષ્યમાં આપણે શું બનવાનું છે ને એ નક્કી કરીને આમ મનમાં નક્કી કરી લેવું. એ મનમાં નક્કી કરી લઈએ ને એ દીની જેમ પેડા હોય ને મનમાં નક્કી કરીએ તો શેખ અલીના સ્વપ્ન થાય. પણ કામ કરતાં કરતાં જ્યારે આમ હેપીનેસ વર્તાતો હોય અને પછી નક્કી કરીએ ને કે ભવિષ્યમાં આમ, તો એ પ્રોગ્રામિંગ થાય મિત્રો. એટલે અત્યારમાં હું કામ કરતો તો આમ મન છે ને લહેરાતું હોય, હું બયાન ન આપી શકું કેવી મજા આવે છે મને. એટલે અને આવું પ્લેટફોર્મ છે કે આમ તરત આપણે વાત કરી શકીએ, એટલે મેં આ તમને વાત કરી. મજા આવે છે કામ કરવાની, અને કામ કરવું જોઈએ, વ્યસ્ત રહેવું જોઈએ, મસ્ત રહેવું જોઈએ, તંદુરસ્ત રહેવું જોઈએ મિત્રો. આવજો, જય હિન્દ.